ધ્યાન એટલે શું? બીજું ધ્યાન કોણ કરે છે? શેનું ધ્યાન કરવું? ધ્યાન શું છે? ભાન. તો ભાન તો આપણને થતું નથી. હે એકાગ્રતા છે. પોતાને ઓળખ. બધા લોકો શેના માટે ધ્યાન કરે છે? માનો કે આપણે તો પ્રશ્ન તો પછી પણ એમ કે આપણે ધ્યાન તમે લોકો કરો છો, તમે શેના માટે કરો છો? અસ્તવ્યસ્ત માનસિકતા છે, વિચારો બધા ઢેડી જાય, કન્ફ્યુઝન, એ બધાનું નિવારણ. એટલે નિવારણ થઈ જશે એવું ચોક્કસ છે કે ના? એટલે ધ્યાન એવું નિવારણ કરી શકે કે આપણે સાંભળેલું છે કે ધ્યાન નિવારણ કરશે આ પ્રશ્નનું, તો એ સાચી વાત છે? તપાસ કરેલી વાત છે? બરાબર. એટલે બધા લોકો આપણે અહીંયા લોકો બધા છે એ ધ્યાન શેના માટે કરતા હશે? બધા લોકો શેના માટે ધ્યાન કરે? કે આંખ બંધ કરીને વહી જઈશ, શું કરું છું આપણે આંખ વિશે? આંખો ઉઘાડી રાખી શકે છે? શાંતિ લાગે, હળવાશ લાગે, એના માટે. બીજું કે એટેન્શન આપણું પાવરફુલ બને તો આપણે આપણા મન તાજગી પણ છે આ બધે આવો આપણા એને આપણે જોઈ શકીએ તો કંઈક આ બે વસ્તુ. એટલે બે કઈ વસ્તુ કીધી? શાંતિ લાગે, એક અંદર આપણને શાંતિ લાગે, ને બીજું મનનો જે ભાગ છે એ પ્રગટ થાય, જે અવ્યક્ત ભાગ હતો એ પ્રગટ થાય, એમ કે છે. ધ્યાન કોણ કરે છે? તમને જ પૂછ્યું. તમે કરો છો તો તમે જ છો એમ નહીં? આમાં ધ્યાન તો તમે કરો જ છો ને. તો શરીર ભલે ન કરતું હોય, મન કરતું હોય, પણ કોક કરે તો છે ને અંદર. તમે જ કરો છો, બીજું તો કોઈ છે નહીં. એટલે ધ્યાન કરનાર તમે પોતે જ છો. હવે તમે પોતે કોણ છો? હવે આપણે એની તપાસ કરી કે આ ધ્યાન કરનાર છે કે આ બધા દરેક વ્યક્તિઓ ધ્યાન કરે છે, તો એ ધ્યાન કરનાર કોણ છે? તો હવે આપણે એમ તપાસ કરી કે સવારથી સાંજ લગીનમાં આપણે ક્યાં રૂપે હોય છીએ? આપણે ઈ જ છીએ. સવારથી સાંજ લગીને આપણે ક્યાં રૂપે હોય છીએ? આપણે ક્યાં રૂપે હોય છીએ? એટલે ક્રોધ આવે ત્યારે ક્રોધ રૂપે, ભાવ આવે ત્યારે ભાવ રૂપે, રાગ આવે ત્યારે રાગ રૂપે, દ્વેષ આવે ત્યારે દ્વેષ રૂપે. એટલે આ વૃત્તિ ને વિચારની બહાર આપણે કોઈ છીએ? જે વિચાર આવ્યો, જે વૃત્તિ આવી, એની સાથે આપણું તાદાત્મ્ય થઈ જાય. તો આ સિવાય આપણું હોવું છે કઈ? આપણે પૂછી પ્રશ્ન, આ સિવાય કોઈ હોય તો કયો તમે. હા, સાથે કનેક્ટ થયા કે સ્પિરિચ્યુઅલ ડેટા એન્ટર આવવાનું શરૂ થયું ત્યારે સ્પિરિચ્યુઅલ ઇમેજ થઈ ગઈ. અને મને કે હવે આપણે તો આધ્યાત્મિક છીએ, હવે આ વસ્તુ નો કરે, આ વસ્તુ નો કરે, આ વસ્તુ નો કરે. પહેલાની ઇમેજ ને અત્યારની ઇમેજમાં ફેર, પણ જે નવી ઇમેજ બની ડેટાથી જ બનેલી છે. કોઈ
તો એનો અર્થ એમ છે કે આપણે વિચાર વૃત્તિ છે, આપણે વિચારો છીએ, વૃત્તિઓ છીએ, ભાવ છીએ, સારા ભાવ છીએ, ખરાબ ભાવ છીએ, આપણે બધું ઈ જ છે. હવે આ જે સારા છે, ખરાબ ભાવ છે, એ ધ્યાન કરવા માંગે છે. ખરાબ ભાવમાંથી છૂટવા માટે કોઈ વ્યક્તિ અંદર ધ્યાન કરે છે, એને એવું લાગે છે કે આ ખરાબ છે, તો એને દૂર કરવા માટે ધ્યાન કરે છે. એટલે ધ્યાન જે કરે છે એને અત્યારે કંઈક પ્રોબ્લેમ છે, અશાંતિ છે, પ્રેમ રહિત સ્થિતિ છે, આનંદ વગરની સ્થિતિ છે. તો આવી જે સ્થિતિ છે એમાંથી બહાર નીકળવા કોઈ પણ રીતે અંદર બધા માનવ જાત છે એને એવું લાગે છે કે શાંતિ જોઈશે, આનંદ જોઈશે, પ્રેમ જોઈશે, સમજ જોઈશે, એના માટે પ્રયાસ કરે છે. હવે એના માટે પ્રયાસ કરે છે તો હવે પેલી વસ્તુ છે કે એ ધ્યાન કરનાર તો જેને અશાંતિ થાય છે એ ધ્યાન કરે છે, જેને પ્રેમ પ્રગટ કરવો છે એ ધ્યાન કરે છે, અને હું જ છું, બીજું કોઈ છે નહીં, અને એ ડેટા છે. એટલે ગીતાની અંદર એમ કીધું કે મન જ મનુષ્યના બંધનનું કારણ અને મન જ મનુષ્યના મુક્તિનું કારણ. એટલે જે મન છે એ રાગથી, દ્વેષથી, લોભથી, ઘૃણાથી પાર થવા માંગે છે, સમજવા માંગે છે. જેને આ રાગ, દ્વેષ, લોભ, ઘૃણા ખટકે છે, તો એ કે એવું મન છે એ મુક્તિને પામશે. એટલે આ મુક્તિ જે માગે છે એ આ મન છે. શુદ્ધ મન છે એ અશુદ્ધ મનમાંથી મુક્તિ માગે છે. એટલે આ શુદ્ધ મન છે એ આધ્યાત્મની યાત્રા કરવા નીકળે છે. પ્યાસવાળું મન છે એ આધ્યાત્મની યાત્રા કરવા. હવે ધ્યાન વિશે જુદા જુદા આપણા ચિત્તની અંદર ધ્યાન વિશે જુદા જુદા ખ્યાલો હોય. કોઈ ત્રાટકને ધ્યાન કહેતા હોય, કોઈ કુંડલીની શક્તિને જાગૃત કરવાને ધ્યાન કહેતા હોય, કોઈ ભગવાનના આકૃતિ વિગ્રહ હોય એને ધ્યાન કરવાની વાત કરતા હોય. તો સાચું ધ્યાન શું છે? આપણે સાચું જે ધ્યાન છે એ સાચું ધ્યાન શું છે, અને સાચા ધ્યાન લગીને આપણે પહોંચી કેવી રીતે શકીએ? તો પેલી વસ્તુ એ છે કે ધ્યાન શબ્દ દ્વારા એટલો અર્થ થાય છે કે ભાન. ધ્યાનનો અર્થ ભાન. હવે જો ભાન હોય તો આપણી અંદર નિરંતર રીતે અત્યારે ક્રોધ આવ્યો, અત્યારે લોભ આવ્યો, અત્યારે ઘૃણા આવી, અત્યારે ભય આવ્યો, એની ખબર પડવી એ ધ્યાન છે. મારી અંદર જે પડેલું છે ને બહાર જે પડેલું છે, જે તે સમયે એની મને જાણ થાય, એ ધ્યાન છે. હવે આ ભાન થવું એ ધ્યાન છે, પણ આ ભાન થવાની પ્રક્રિયામાં આપણે તો નિરંતર રીતે બેહોશ છીએ. તો આપણે આ ભાન, આ ધ્યાન કેવી રીતે ચાલુ રહીએ કે મને ખબર પડે. હવે ધ્યાન એટલે શું થાય? ખબર પડવી. આપણી અંદર એક એવું તત્વ છે કે જે નિરંતર રીતે ખબર કરે છે, નિરંતર રીતે જ્ઞાન કરે છે, અને જ્ઞાન કરે છે ને જ્ઞાનના પ્રકાશમાં કંઈક પ્રકાશિત થાય છે. હવે જ્ઞાનના પ્રકાશની અંદર જે પ્રકાશિત થાય છે એનું ભાન જો આ પ્રકાશ કરનાર હાજર હોય તો થાય. એટલે હવે એક પ્રકાશ કરનાર છે અને એક પ્રકાશિત થતી વસ્તુ છે. અને આપણે અત્યારનો પ્રોબ્લેમ એવો છે કે પ્રકાશિત જે થાય છે એની સાથે જોડાઈ જાય છે. એટલે બે ધ્યાન થઈ ગયા, તાદાત્મ્ય થઈ ગયા. તો આપણું ધ્યાન શું છે તો કે આ બેનું સેપરેશન કરવું. પ્રકાશિત થતી વસ્તુ અને પ્રકાશક જે વસ્તુ છે એ બેનું વિભાજન કરવું. તો આપણે એવું કરી શકીએ? આપણે એવું વિભાજન કરી શકીએ કે એક પ્રકાશક છે, એ જ્ઞાન છે, અને જ્ઞાન આપણી અંદર જુદી જુદી રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય, સારો ભાવ, ખરાબ ભાવ એ બધાને પ્રકાશે છે. એવું કોઈ આપણી અંદર એવું તત્વ છે. એટલે એક રાગ છે, દ્વેષ છે, ઘૃણા છે, ભય છે, શાંતિ છે, આનંદ છે, પ્રેમ છે, અને એને પ્રકાશ કરનાર કોક છે. એટલે ધ્યાનની જે શરૂઆત કરવા માંગે છે એને એવું બરાબર રીતે અંદર ખ્યાલ હોવો જોઈએ કે આ એવું તત્વ છે, અને આ તત્વ નિરંતર રીતે ભાનમાં હોય છે. એને કોઈ પ્રોબ્લેમ હોતો નથી. પ્રોબ્લેમ આપણા સંસ્કારોને, સ્મૃતિઓને, આપણી અંદર જે પ્રકારની કન્ડિશન હોય છે એને પ્રોબ્લેમ હોય છે. બાકી આ જે પ્રકાશ કરે છે એને પ્રોબ્લેમ નથી હોતો. આટલું બરાબર છે? આપણી અંદર આટલું બરાબર? એક્ટિવ તો તમે શેર બજાર વાળા આગળ જાઓ તો શેર બજાર, ક્રિકેટરો વાળા આગળ જાઓ તો ફૂટબોલ વાળા આગળ જાઓ તો ફૂટબોલ. એટલે તમે જેવા લોકોના સંગમાં હો ને એ કરવાની ઈચ્છા થાય.
એટલે તમે જેના સંગમાં હોય એ એમ કે ધ્યાન કરો ધ્યાન કરો ધ્યાન કરો, એટલે તમે ધ્યાન કરવાના. એટલે એ બહારથી આવેલો એક ડેટા છે. પછી ધર્મનો હોય તો ભલે, આધ્યાત્મનો હોય તો ભલે, એ ડેટા છે ને એ ડેટા દ્વારા આપણે ગતિ કરવા માંગી છે. એટલે ઈ તો બહારની વસ્તુ છે કે આપણને કોઈ કીધું છે કે ધ્યાનથી શાંતિ મળશે, સમાધિ મળશે, પ્રકાશ મળશે, સાક્ષાત્કાર થશે, એટલે આપણે આ બધું કરી રહ્યા છીએ. એના માટે પણ આટલું આપણી આગળ ક્લિયર છે કે આ પ્રકાશ એક પ્રકાશક છે અને એક પ્રકાશ્ય વસ્તુ છે, એ આપણી અંદર બરાબર ક્લિયર કટ છે. પેલા અંદર ક્લિયર છે કે આ એક પ્રકાશક છે, એક પ્રકાશ્ય વસ્તુ છે. અને કઈ આપણા આમ કે અનુભવમાં ન હોય એવું નથી. અત્યારે મને વિચાર આવતો હોય તો મને ખબર પડે તો વિચાર છે એક અને વિચારનો પ્રકાશ કરે છે એ બીજો છે. એટલે અત્યારે આપણને આ લાઈટ ની અંદર બધું દેખાય છે, આ દેખાય છે ઈ છે, પણ પ્રકાશ છે એની ખબર નથી આપણને કે આ પ્રકાશની અંદર આપણે જોઈ છીએ, પ્રકાશને ભૂલી જાય છે. અને પ્રકાશિત અત્યારે જે બધા લોકો બેઠા છે એની તરફ નજર છે, એમ અંદર પ્રકાશક છે એને આપણે ભૂલી ગયા છે અને પ્રકાશિત થતી વસ્તુ છે એને સત્ય માની લીધેલી. આ અત્યારની હાલત છે. અને આ સત્ય માનેલી હાલત છે એટલે આગ્રહો છે, માન્યતાઓ છે, ધારણાઓ છે, સિદ્ધાંતો છે, એ આપણને કોન્ફ્લિક્ટ કરાવે. સંઘર્ષ આપણી વિરુદ્ધ, આપણા આગ્રહ વિરુદ્ધ, આપણા માન્યતા વિરુદ્ધ, આપણા સિદ્ધાંત વિરુદ્ધ જે હોય એ આપણને કોન્ફ્લિક્ટ કરે છે. એટલે ધ્યાન છે એ આપણી અંદરનો કોન્ફ્લિક્ટ, આપણી અંદરનું જે દ્વૈત છે એનો નષ્ટ કરવા માંગે છે. આપણી અંદર દ્વૈત છે. જો શુભ કરી, સારું કરી તો વળી પાછળથી આવીને એમ કે તું વધારે સારું રહીશ તો આ સંસાર તને જીવવાની છે, અને ખરાબ કરવા જાય છે તો અંદરથી એમ કે છે કે આ ખરાબી દ્વારા તને કાંઈ મળવાનું નથી. તો હવે આપણે એક છેડે આમ જાય છે તોય પ્રોબ્લેમ, લોભના છેડે જાય છે તોય પ્રોબ્લેમ, અને ઉદારતાના છેડે જાય છે તો પ્રોબ્લેમ, રાગના છેડે જાય છે તો પ્રોબ્લેમ, દ્વેષના છેડે જાય છે તો પ્રોબ્લેમ. એટલે આપણું અંદરનું માળખું દ્વંદ્વમાં જ હોય છે. આમ થાય તોય દ્વંદ્વ, આમ થાય તોય દ્વંદ્વ. આ દ્વંદ્વને, આપણા આંતરદ્વંદ્વને આપણે દૂર કરવા માટે આપણે ધ્યાન કરીશું. આપણા ધ્યાનનો જે હેતુ છે આપણી અંદર આંતર વિરોધી. થોડી વારમાં ક્રોધ આવી ગયો, ક્રોધ કરનાર એક વ્યક્તિ અંદર દાખલ થઈ ગયો, ક્રોધ પછી એક વ્યક્તિ બીજો આવ્યો, પસ્તાવો કરવા માંડ્યો કે આ ન કર્યું હોત તો સારું હતું, પસ્તાવો કરનારો આવી ગયો. એટલે આ બધી વસ્તુ જાણે કે અલગ અલગ હોય. ક્રોધ કરનાર અલગ છે, પસ્તાવો કરનાર અલગ છે, આશ્વાસન આપનાર અલગ છે, જુલમ કરનાર અલગ છે. તો કે કોઈ અલગ નથી, બધું એક જ છે. અને છતાં આપણને અત્યારે જયારે ક્રોધ કરેલો હોય ત્યારે એક વ્યક્તિ લાગે, પસ્તાવો કરતો હોય, માફી માંગતો હોય ત્યારે તમને એક વ્યક્તિ અલગ લાગે. તો ઈ જે જુદી જુદી અનંત પ્રકારની જે મનોવૃત્તિઓ છે એ મનોવૃત્તિઓને જોનાર કોઈ દાખલ થાય તો આનું સિંક્રોનાઇઝ કરે કે આ શું છે, આ શું છે, સમજી શકે. પણ અત્યારે એક વૃત્તિ આવે છે, માનો કે મારાથી ક્રોધ થઈ ગયો છે, તો મારાથી ક્રોધ થઈ ગયો તો હું ક્રોધને જસ્ટિફાય કરું કે મારા ક્રોધનું કારણ આ છે. તો હવે વિચાર કરી કે ક્રોધને આપણે જસ્ટિફાય શું કામ કરીશ? ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે, અથવા મેં કઈક કરેલું કૃત્ય છે, એને જસ્ટિફાય કેમ કરીશ? એટલે જસ્ટિફાય નો અર્થ એમ છે કે હું બદલવા માંગતો નથી, હું જેમ છું એમ રહેવા માંગુ છું. આ જીવનના કરોડો અબજો માણસો જે આ જીવનની અંદર જીવે છે એ લોકો બદલવા માંગતા નથી. એનો જો સિદ્ધાંત, એની માન્યતા તૂટી જાય તો એનું જીવવાનું આકરું થઈ જાય, એને જીવવા જેવું ન લાગે. તો આ જે આપણી અત્યારની જે સ્થિતિ છે એ શું સ્થિતિ છે? તો એ કે આપણે જે અહંકાર હાવ અંધારામાં આપણને લઈ જાય છે, સંઘર્ષમાં લઈ જાય છે, દ્વંદ્વમાં લઈ જાય છે, જુલમમાં લઈ જાય છે, શાસનમાં લઈ જાય છે, તો એ કે ઈ અહંકારને આપણે વળગેલા છે. એટલે ધ્યાનની જરૂર શું કામ છે કે આ વળગણ છે એને દૂર કરવી છે. આ વળગેલા છે, રાગને વળગેલા છીએ, દ્વેષને વળગેલા છીએ, સારાપણાને વળગેલા છીએ, ખરાબપણાને વળગેલા છીએ. આ જે હારા અને ખરાબ બધાય બે વસ્તુ છે એમાંથી આપણે છૂટવા માંગીએ છીએ, જે છે એમાં જીવવા માંગી છે. તો આ ધ્યાન છે એ એના માટે છે. એટલે આ ધ્યાન કરતા પહેલા આપણી અંદર આટલું આપણી અંદર ક્લિયર હોવું જોઈએ કે એક પ્રકાશક આપણી અંદર, એક ભાન 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 નિરંતર આપણી અંદર. આપણાથી કોઈ દૂર તત્વ છે એવું નથી. પેલા એક વસ્તુ આપણે અંદરથી બરાબર કરી લે કે આ ભાનનું તત્વ આપણાથી ક્યાંય આઘું નથી. આ ક્ષણે એના વગર કોઈ વસ્તુની પ્રતીતિ થઈ ગઈ એમ જ નથી, એવું અંતરનું ભાન છે. અને આ ભાન ઉપર આપણું એટેન્શન છે એ જવા દેવાનું છે. અત્યારે
ભાન ઉપર એટેન્શન જાતું નથી, પણ ભાન જેનો પ્રકાશ કરે છે એના તરફ એટેન્શન જાય છે. ત્યારે પ્રોબ્લેમ શું છે? એટલે જે દ્રશ્ય વસ્તુ છે એના પર જાય, દ્રશ્ય વસ્તુ છે એ ખરાબ લાગે, બહારની વસ્તુ ખરાબ લાગે, પણ મારો આગ્રહ, મારી માન્યતા, મારો અહંકાર મને ખરાબ ના લાગે. એટલે અત્યારનો જે પ્રોબ્લેમ છે એ શું છે કે આપણે આખા એક નવો જે આપણે જેમ કહેવાય ને રોબોટનું નિર્માણ કર્યું હોય, રોબોટને કેમ તૈયાર કર્યો હોય, એમ આપણી અંદર આગ્રહો, માન્યતાઓ, ધારણાઓનો રોબોટ તૈયાર થઈ ગયો છે અંદર. અને એ તૈયાર થઈ ગયો છે, ઈ જેને બનાવેલો છે એનાથી જાણે જુદો હોય એવો દેખાવ કરે છે. અત્યારની જે આપણી હાલત છે એ એવી હાલત છે. એટલે આ પહેલી વસ્તુ આપણે એ કરી છે કે આ બેનો વિભાજન કરી છે, એનો શોધ કરી છે, એને સમજી છે. હવે આ જગ્યાએ આપણે ઉભા છીએ અને હવે આપણે આ એટેન્શન છે એને ભાનમાં લઈ જવાનું છે. એટેન્શન છે એને ભાન સાથે જોડવાનું છે, દ્રશ્ય સાથે જોડાયેલું છે, એને બદલે દ્રષ્ટાહારે જોડાવાનું છે. તો આટલું આપણે કરવાનું છે. આ ભૂમિકા, ભાન એટલે ધ્યાન છે, એ ભૂમિકા છે. અને આ ભાન તત્વને દુનિયાની ગમે એવી ખરાબી હોય તો પ્રોબ્લેમ નથી, કોઈ હારાપણું હોય તો રાજી નથી. એની આવી જાય તો આપણે આખા માનવ તરીકે બદલાઈ જાય. અત્યારે જે છીએ એની કબૂલાત નથી. પેલા તો આપણે જે છે એની કબૂલાત નથી. હવે કબૂલાત ન હોય તો બદલાય કેવી રીતે? પેલા મને કબૂલ થવું છે કે હું આવો છું, તો પછી મારી બદલાવટ થાય. એટલે ધ્યાન શું છે? તો એ કે ધ્યાન છે એ કબૂલાત છે કે હું રાગ વાળો છું, હું દ્વેષ વાળો છું, હું લોભ વાળો છું, હું ઘૃણા વાળો છું, હું પ્રેમ રહિત છું, સમજણ વગરનો છું, ભય વાળો છું. આવી સમજણ ધ્યાન આપે. એટલે ધ્યાન શું કામ એને છે? તો કે આ ધ્યાન છે એ અમારી અંદરની અવ્યવસ્થાને જણાવે છે, એટલા માટે ધ્યાન છે. એટલે હવે ધ્યાનની અંદર હવે આપણે દ્રષ્ટા દ્રશ્યને જાણી લીધા, એટેન્શન છે એ દ્રશ્ય સાથે જોડાયેલું છે. હવે એ જોડાતું નથી, અદ્રશ્ય સાથે, ભાન સાથે જોડાતું નથી. હવે શું કરવું? અત્યારે આપણી હાલત આવી છે કે આ બધી વાત તમે સાંભળી લીધી, પણ હવે ભાનની અંદર સુરતા કેવી રીતે જશે? ભાનની અંદર સુરતા જવી તો જોઈએ. તો હવે આપણે શું કરશું? એવું શું કરશું કે જેથી આપણે આપણી સુરતા ભાન સાથે જોડી શકીએ? આપણે છે ને ધ્યાનની આખી ભૂમિકાને સમજીશું, પહેલેથી નીચેથી માંડીને ઉપર લગે. આ તમને એનો આદર્શ બતાવ્યો. ધ્યાન એટલે ભાન. તમે દ્રષ્ટામાં હો તો દ્રષ્ટાની સામે જે પ્રગટ થાય એને કોઈ ઓબ્જેક્શન ન હોય એટલે તમારું ધ્યાન સાચું. આ આપણે ધ્યાનનું આઈડિયલ વસ્તુ કહી દીધી કે આને ધ્યાન કહેવાય. હવે આ ધ્યાનમાં પહોંચવા માટે આપણે શું કરશું? આ ધ્યાનમાં પહોંચવું છે તો આપણે શું કરશું? એકાગ્રતા સાથે. એકાગ્રતાની અંદર હવે એકાગ્રતા સાચશું, પણ એકાગ્રતાની અંદર એવું શું વસ્તુ છે કે જેથી આપણે ઈ સત્ય તરફ, તથ્ય તરફ જઈ શકીએ? એવું શું છે એકાગ્રતાની અંદર? શું છે એવું તત્વ? આપણે એક ડાયમેન્શનમાં, એક લોઅર ડાયમેન્શનમાંથી હાયર ડાયમેન્શનમાં જવા માંગી છીએ, તો આ બે વચ્ચેમાં શું વસ્તુ આવે છે? એક આપણે અત્યારે લોઅર ડાયમેન્શન છે, અંધારામાં છીએ, પ્રકાશ રહિત અવસ્થામાં છે. હવે આપણે હાયર ડાયમેન્શનમાં જવું છે, તો હાયર ડાયમેન્શનમાં જમ્પ નથી લાગતો, સીધો જમ્પ નથી લાગતો. એટલે કે આ એકાગ્રતા એ વર્તમાન છે. એકાગ્રતા છે એ વર્તમાન છે, અને એકાગ્રતા વર્તમાન હોય તો વર્તમાન છે એ પ્રકાશ છે. વર્તમાન પ્રકાશ કેવી રીતે છે? તો એ કે હું એકાગ્રતાનો અભ્યાસ કરું છું, મને કે શ્વાસ ઉપર રહેવાનો અભ્યાસ કરું છું, તો શ્વાસ ઉપર રહેવાનો અભ્યાસ દ્વારા શ્વાસમાંથી ક્યારે ચૂકી જાઉં છું એનું મને ભાન થવા માંડે છે. એટલે ભાન તત્વ મારી અંદર દાખલ થઈ ગયું, કોઈ પ્રકારે સીધું નથી, પણ ભાન દાખલ થઈ ગયું કે અત્યારે આ શ્વાસમાંથી મારું ખસી ગયું છે. એટલે આ એકાગ્રતા છે એ આપણને જોઈડી ક્યાં? તો એક અમુક પ્રકારનું ભાન આપણી અંદર પ્રગટ કર્યું. એકાગ્રતા એ વર્તમાનમાં, પેલા વર્તમાન એટલે છે, અને છે એ ભગવાન છે એ આત્મા છે. હવે છે એ ભગવાન છે, અને એ છે સાથે આપણે આવી છે. એટલે છે એની અંદર અમુક પ્રકારનું આ એકાગ્રતા છે, એની અંદર એક પ્રકારનું ભાન છે. જે આપણે દાખલા તમે એકાગ્રતા ન કરતા હો તો તમને કઈ ખ્યાલ જ ના આવે કે મારી અંદર કેટલા પ્રકારના વિચારો છે, કેટલા પ્રકારની વૃત્તિઓ છે, એ કોઈ પ્રકારનો ખ્યાલ ના આવે. એટલે આ જે એકાગ્રતા છે એ પેલો જમ્પ છે કે જેમાં આપણે પ્રકાશની યાત્રામાં નીકળી પડ્યા. એટલે એક પ્રકાશ, નાનકડો ઝીણો એવો પ્રકાશ આપણને પ્રાપ્ત થયો, કે એ પ્રાપ્તની અંદર
આપણી સામે જે આવે છે વિચારો, વૃત્તિઓ, રાગો, દ્વેષો, શાંતિ, અશાંતિ, એની ખબર પડવા માંડી કે અત્યારે આમાંથી આમાં ચૂકાઈ જાય છે, આમાંથી આમાં ચૂકાઈ જાય છે, આમાંથી આમાં ચૂકાઈ જાય. એટલે અત્યારે આપણને એક પ્રકારનું ભાન પેદા થયું કે આપણે વિસ્મરણનું છે એ વિસ્મરણ બહુ થઈ જાય છે, વિસ્મરણનું જ્ઞાન છે એ ભાન છે. તો આ એક એકાગ્રતા છે એ આપણને નાનો હરખો એક પ્રકાશની નાનકડી બેટરી આપી અને બેટરીની અંદર આપણી અંદર જે અરાજકતા, અવ્યવસ્થા છે એને બતાવી. એટલે આ એકાગ્રતાનો અભ્યાસ છે એ આ કરશે, પેલું કામ કરશે. આ એકાગ્રતા છે એ એકાગ્રતા આપણને નિરંતર રીતે વર્તમાનમાં રાખવાનો પ્રયાસ કરશે. પણ આપણી અગર ક્લેરિટી છે, આ લોકો ધ્યાન કરનારા છે એની અગર ક્લેરિટી નથી, ક્યાં જવું છે, જવાનું ક્યાં છે? ધ્યાન દ્વારા શું ઉપલબ્ધિ છે? તો કે ઉપલબ્ધિ કઈ નથી, ધ્યાન દ્વારા જે છે એનો પરિચય છે. જે છે જેવું છે, એટલે જે છે જેવું છે એવું એને એવું જાણતા નથી, એટલે એનાથી મારવા માટે, એનાથી આગે દૂર જવા માટે, એને ભાગવા માટે પ્રયાસ કરીશ. એટલે આ જે એકાગ્રતાનો જે અભ્યાસ છે એ આપણને જે છે એની અંદર એન્ટર કરે છે. એટલે હવે એકાગ્રતા દ્વારા આપણે વર્તમાનનો પ્રકાશ મળ્યો અને પ્રકાશની અંદર અવ્યવસ્થાની ખબર પડવા માંડી અને આપણી અંદર ક્લિયર કટ પિક્ચર હોવું જોઈએ કે આ એકાગ્રતા દ્વારા, આ વર્તમાન દ્વારા હું આ જે પ્રકૃતિ પ્રગટ થઈ રહી છે એને હું સમજી શકું. બહારની પ્રકૃતિ હોય તો ભલે, અંતરની પ્રકૃતિ હોય તો ભલે, જેમ અત્યારે આ ક્ષણે જેવી છે એવી જોઈ શકું. જો જેવી છે એવી જોઈ શકું તો મારો ભગવાન સાથે નાતો થવાની શક્યતા છે. બહાર ભગવાન છે, અંદર આત્મા છે. બહાર ભગવાન છે, ભગવાન છે એ પરિસ્થિતિ રૂપે છે, ઘટના રૂપે છે, વાતાવરણ રૂપે છે, પરિસ્થિતિ રૂપે છે, એ ભગવાન છે. અને અંદરથી આ જોનર છે એ આત્મા છે, દ્રષ્ટા છે, આત્મા છે. હવે આ સામે પરમાત્મા છે, અહીંયા આત્મા છે. હવે આત્મા છે એ પરમાત્મા એ આપેલી પ્રસાદી છે. પરમાત્મા એ શું આપ્યું? તો એ કે અત્યારે કોઈ પ્રતિકૂળતા આપી, અત્યારે કોઈ અનુકૂળતા આપી, અત્યારે કોઈ શરીરનું પેઇન આપ્યું, જે આપ્યું તે, કોઈ અહંકારનું અપમાન થઈ ગયું એ આપ્યું, તો એ પરમાત્માએ આપેલો પ્રસાદ છે. હવે તમે એને લેશો કેવી રીતે? સામે પરમાત્માએ આપેલી આ પ્રસાદી છે, પ્રજ્ઞા દ્વારા ઇવોલ્યુશનની પ્રક્રિયા માનવજાતની અંદર થાય એના માટે એને આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. તો હવે એ પરિસ્થિતિ એને નિર્માણ કરેલી છે, હવે તમે એને એક્સેપ્ટ કરશો? જે છે એને એક્સેપ્ટ કરશો? આ ધ્યાન છે, આ વર્તમાનમાં છે, જે પરિસ્થિતિ છે એ વર્તમાનમાં છે અને તમે વર્તમાનમાં છો અને વર્તમાન છે એનો યોગ થાય. આ યોગ આને કહેવાય. આ યોગ છે સજાતીય વસ્તુનો યોગ થાય. આ ભગવાન વર્તમાનમાં છે, પરિસ્થિતિ, વાતાવરણ, ઘટના રૂપે, અને અહીંયા આત્મા છે એ દ્રષ્ટા રૂપે વર્તમાનમાં છે. અને આ દ્રષ્ટા રૂપે વર્તમાનમાં હોય તો હવે એ ભાન છે, તો એ જે છે જેવું છે એવું આ માનો કે આ પ્રગટ થયું. તો હવે પ્રગટ થયું, કઈક પ્રતિકૂળતા પ્રગટ થઈ અને પ્રતિકૂળતાએ આપણી અંદર કયા પ્રકારના વમળો પેદા કર્યા? તો કે ચિત્તતંત્રની અંદર રિએક્શન આવ્યું. તો આ રિએક્શનની જે પ્રક્રિયા આપણી અંદર થઈ એ રિએક્શનની સાથે આપણે ન ભળી, રિએક્શન છે એની સાથે ન ભળી અને વર્તમાનમાં રહેવાનો પ્રયાસ કરી તો એને ઉર્જા મળશે નહીં. એટલે થશે શું કે આપણી અંદર જે અત્યારે પ્રગટ થઈ રહ્યું છે, એક ભગવાન છે, એક આત્મા છે, અને ભગવાન અને આત્માનો સીધો કોન્ટેક્ટ થાય તો આ પરિસ્થિતિ, વાતાવરણ, ઘટના બરાબર યથા યોગ્ય રીતે સમજાય આવે છે. વચ્ચે આ રિએક્શન છે, આપણી સાયકોલોજી છે, આપણું એક મનોવિજ્ઞાન છે, આપણો આગ્રહ, માન્યતા, ધારણા છે. એ મનોવિજ્ઞાન છે એ ભગવાન અને આત્માને, પરમાત્માને મળવા નથી દેતા. એ વચ્ચે તૂટી પડે છે કે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આ ઠીક છે, આ નથી ઠીક. આ છે એ આપણા ધ્યાનને અટકાવે છે. એટલે હવે આ ધ્યાન કોને કહેવાય? તો કે આ રિએક્શન પેદા થયું સાયકોલોજીકલ, મનોમય, અને આ સાયકોલોજીકલ સાથે હું તાદાત્મ્ય ન કરું તો આ થયું ધ્યાન. એટલે આ એકાગ્રતાનો અભ્યાસ, આપણને એકાગ્રતાનો અભ્યાસ છે એ વર્તમાનમાં રાખશે, એક એરામાં રાખશે, એક એરાની અંદર રાખશે, પ્રકાશની અંદર રાખશે. ખબર પડશે, આ બધી વસ્તુની ખબર પડશે. એટલે ખબર પડવાની આખી પ્રોસેસ છે એ આ વર્તમાન દ્વારા છે, એકાગ્રતા દ્વારા છે. એટલે એકાગ્રતા છે એને આપણે એકાગ્રતાના સેન્સ કરતા એને વર્તમાનના સેન્સથી લઈશું કે આપણને વર્તમાનમાં રાખે છે. અને વર્તમાનમાં દ્વારા આપણને શું વિચાર, શું વૃત્તિ હાલે છે, આપણો અંદરની ચેતના કેવા પ્રકારની છે, આપણી અંદર મૂળિયા કયા પ્રકારના પડેલા છે આપણી અંદર. ધ્યાન એટલે શું થાય? હાવ ખાલી થઈ જવું, હાવ ખાલી થઈ જવું.
જેવા સંસ્કારો જેવા છે એવા જોઈને ખાલી થઈ જવું, એ ધ્યાન છે. તો હવે આ ધ્યાન છે એ ખાલી થવાની પ્રક્રિયા છે. એટલે કોઈ પણ પરિસ્થિતિ દ્વારા, ઘટના દ્વારા આપણી અંદર સંસ્કારો બહાર નીકળશે અને એ સંસ્કારોને આપણે જોવાના છે, સમજવાના છે અને એનાથી પાર જવાનું છે. તો આ છે ધ્યાનની પ્રક્રિયા. એમાં આપણે અત્યારે એકાગ્રતાનો એક પાયો કઈ છે. એકાગ્રતા છે એ એક પોઈન્ટ ઉપર હજી જીવે છે, એક પોઈન્ટ ઉપર રહે છે અને એ પોઈન્ટ ઉપર રહી અને એ પોઈન્ટમાં માનો કે શ્વાસનો પોઈન્ટ હોય તો ભલે, મંત્રનો પોઈન્ટ હોય તો ભલે, હૃદયનો પોઈન્ટ હોય તો ભલે, નાભીનો પોઈન્ટ હોય તો ભલે, તો રીએ છે ત્યાં નાભીની અંદર રહે છે. એટલે એનું આખું સમગ્ર હોવપણું છે એ નાભીથી જાય છે. નાભી એટલે ઓમ, બીજી રીતે કઈ નહીં, બાકી વર્તમાન. નાભી તો આપણો આધાર લીધો અને આધાર દ્વારા આપણે અંદર ખોદી છે. નાભીના આધાર દ્વારા આપણે આ જેમાં જમીન છે ને ખોદી અને આપણે કેમ બોર બનાવી છે એમ આપણે બોર બનાવવો છે, બોર કરવો છે, મૂળ સ્ત્રોત સાથે આપણે જોડાવું છે. એટલે નાભીના માધ્યમ દ્વારા આપણે વર્તમાનમાં આવ્યા અને આ વર્તમાનની અંદર આપણે રહેવાનો પ્રયાસ કર્યો. આ વર્તમાન દ્વારા થોડોક પ્રકાશ થયો, આપણને કંઈક દેખાવાનું શરૂ થયું, એટલું આપણને અત્યારે એટલું થયું. અને આ પોઈન્ટ ઉપર જેમ જેમ આપણે આ એકાગ્રતાના પોઈન્ટ ઉપર આવતા ગયા, એક તન્મયતાની અવસ્થા, એક શાંતિની અવસ્થા, એક આનંદની અવસ્થા એ ધીરે પ્રગટ થાય. જેમ આપણા શ્વાસ છે એ શાંત થતા જાય, આપણે એકાગ્રતાનો અભ્યાસ કરીએ એટલે શ્વાસ છે એ શાંત થતા જાય. શાંત થતા જાય એટલે નાભી સાથે જે મૂળ છે, અસ્તિત્વ સાથે જે જોડાયેલી નાભી છે એની સાથે જેમ એની સાથેના તાલમાં આવતા જાય, એ તાલમાં આવતા આપણી અંદર શાંતિ પ્રગટ થાય, આનંદ પ્રગટ થાય. તો આ શાંતિ અને આનંદ વિષય વગરનો એની પ્રતીતિ છે આ એકાગ્રતા દ્વારા થાય. એટલે એકાગ્રતા છે એ આપણને ક્યાં લઈ જશે તો એ કે આપણને આનંદ લગીને લઈ જશે, આપણને શાંતિ લગીને લઈ જશે. આપણા અંદરનો જે આનંદ છે, અંદરની શાંતિ છે અને કોઈ પણ વિષય વગરનો આનંદ છે ત્યાં લગીને આ એકાગ્રતા લઈ જશે. એટલે બે વસ્તુ કરશે એકાગ્રતા છે એ અત્યારે જે છે એને જણાવશે અને એકાગ્રતાની અંદર તન્મય થવાનું. જોવા ઉપર બહુ ભાર નથી. અહીંયા એકાગ્રતામાં જોવા ઉપર ભાર નથી, એકાગ્રતામાં ખોવાવા ઉપર ભાર છે. કે જે પોઈન્ટ ઉપર છે એ પોઈન્ટની અંદર ખોવાઈ જાય. નાભી છે તો નાભીના એવા મૂળિયામાં વહી જાય કે જ્યાં અસ્તિત્વનો મૂળ સ્ત્રોત છે ત્યાં મારે જવું છે. એટલે આપણી આગળ જયારે આપણે એકાગ્રતાનો અભ્યાસ કરી છીએ ત્યારે એકાગ્રતા દ્વારા આપણે મૂળ સ્ત્રોત, શબ્દ રહિત, નિશબ્દતા, મૌન છે ત્યાં પ્રવેશ કરવા માંગુ છું. આજે મારો ઈરાદો છે એ આ જગ્યાએ રહીને હવે ખોદવા માંગુ છું. તો હું એટલે એકાગ્રતા દ્વારા બે વસ્તુ બનશે, એક પ્રકાશ થોડોક થશે અને બીજું અંદરનો આનંદ, અંદરની શાંતિ. અને જો અંદરનો આનંદ અને અંદરની શાંતિ આ એકાગ્રતા દ્વારા જો આપણને મળી ગઈ તો પછી આપણે બે વચ્ચે સરખામણી કરી શકશું. એક સંસારના વિષયો છે, સંસારના સંબંધો છે એ, અને એક મને જે આ શાંતિ મળી છે, જે આનંદ મળ્યો છે એ બે વચ્ચેનો સરખામણી કરશું અને જે વસ્તુ આપણને આકર્ષણ કરશે, જો અંદરનો આનંદ અને અંદરની શાંતિ આકર્ષણ કરશે તો એને પ્રેમ, પ્યાસ કહેવાશે. અને જો એને આકર્ષણ આપણને એ નહીં કરે તો પછી આપણે સંસારમાં જેવા છીએ એવા રહેશું. એટલે ધ્યાન, આ એકાગ્રતા એવી વસ્તુ છે કે અંદરની શાંતિનો અનુભવ કરો, અંદરનો આનંદનો અનુભવ કરવો, શૂન્યતાનો અનુભવ કરો અને આ શૂન્યતાનો જે આનંદ છે એને એટ્રેક્ટ કરે, એટલો આકર્ષિત કરે કે એને હવે બહારની બધી વસ્તુ મળે ને એને તૃપ્તિ ન થાય. એટલે એક અવસ્થા આના દ્વારા, એકાગ્રતા દ્વારા એક અવસ્થાનું આપણે નિર્માણ કરવાનું. હવે એ જે મૂળ પાયો છે એ આ છે. એક પ્યાસ છે કે આવી શાંતિ જોઈ છે, આવો જ આનંદ, જે મને આ ઝલક મળી એવી જ આનંદ જોઈ છે, એવો જ શાંતિ જોઈ છે. આના પ્રત્યે જેને પ્રેમ થઈ જશે ને આ આનંદ અને આ શાંતિ પ્રત્યે, એ લોકો બહારની ગમે એટલી વસ્તુ એને મળશે પણ કોઈ દી કરતા કોઈ દી તૃપ્ત નહીં થાય. આ એની નિશાની. આધ્યાત્મમાં જે લોકો જાશે એની અંદર આ પ્રકારની સ્થિતિ નિર્માણ નહીં થાય, એ લોકો આની અંદર પ્રવેશ નહીં કરી શકે. એટલે એ લોકો પ્રવેશ કરી શકશે કે જેને કમ્પેરિઝન કરવાની તાકાત છે. બે વચ્ચેની જે એક પ્રકૃતિની વસ્તુ છે અને એક આનંદ શાંતિની વસ્તુ છે એને સરખાવી શકે એવી અંદરની અવસ્થાએ બે વસ્તુને જોઈ હોય અને આ વસ્તુ પ્રત્યે જોઈ, આ વસ્તુ પ્રત્યે હોય તો પછીનું બીજું સ્ટેપ છે એ પછી હવે આપણે આ એકાગ્રતામાં વારે તન્મયતામાં આવવા માંડ્યા. એટલે આપણી અંદરની અવસ્થા કેવી થઈ ગઈ?
વૃત્તિઓ અનંતતામાં વેચાયેલી હતી. અનંત 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 વસ્તુ, જ્યારે જે પ્રકારનો વિચાર આવે એની હારે તાદાત્મ્ય. એને બદલે એકાગ્રતાએ શું કર્યું? એકાગ્રતાએ બધાને સમેટીને એકમાં લઈ લીધા. આપણને શ્વાસમાં લઈ લીધા, મંત્રમાં લઈ લીધા, નાભીમાં લઈ લીધા. એટલે આપણી અનંત વૃત્તિમાંથી આપણે એક જ વૃત્તિમાં આવી ગયા. એટલે પેલી વસ્તુ એ છે કે અનંત વૃત્તિને કાઢવા માટે એક વૃત્તિ પેદા કરવી પડે. તો એક વૃત્તિ છે એ એકાગ્રતાની વૃત્તિ છે, જેમાં એક વસ્તુ છે એ આગળ છે. એક વસ્તુ અને એક વસ્તુ છે એ આગળ છે. એ શું વસ્તુ આગળ છે? કે જે આ વૃત્તિઓ, વિચારો અનંત લાખો કરોડો અબજો વૃત્તિઓ છે, પણ એને જોનાર કોણ છે? એક જ છે, એને બે નથી. એટલે એકાગ્રતાનો અર્થ એમ છે કે આ જે એક તત્વ લાખો કરોડો અબજો વૃત્તિઓ છે એને જોનાર છે એ એક છે ને, એમાં મારી વૃત્તિ. એકાગ્રતાનો અર્થ, સાચો એકાગ્રતાનો અર્થ એવો છે કે આ એકની અંદર મારી વૃત્તિને હું જવા માટે આ પ્રથમ પગલું, પ્રથમ ચરણ છે, હું આના માટે ભરું છું. આ એકની અંદર જવા માટે આ એકાગ્રતાનું પગથિયું છે, હું મૂકું છું. એટલે એકાગ્રતાના પગથિયામાં આપણને ગમે એવી આનંદ મળે, ગમે એવી શાંતિ મળે, ગમે એવી સમાધિ થઈ જાય. આપણે અહીંયા અટકવાનું નથી. આપણે આપણી અંદરના રાગને, દ્વેષને, અજ્ઞાનને, અણસમજને, પ્રેમ વગરની સ્થિતિને સમજવાની છે અને દૂર કરવાની છે. એટલે આ સાધક લોકોનો પ્રોબ્લેમ કેવો છે કે કઈક પ્રકારનો આનંદ, કોઈ પ્રકારની ઝલક, કોઈ પ્રકારનો પ્રકાશ થઈ ગયો, કોઈ પણ જગ્યા, તો એ જગ્યાએ અટકી જાય કે મને સાક્ષાત્કાર થઈ ગયો, મને આ થઈ ગયું, મને આ થઈ ગયું. એટલે અહીંયા અટકવાનું નથી. આપણે તો આપણા અંદરના અજ્ઞાનને જળ મૂળ સહિત જો ઘટાડવું હોય તો આપણે આ સમાધિને ગણના નથી કરવાની, આપણે અંતરની કોઈ અવસ્થાની ગણના નથી કરવાની. આપણે તો એટલું જ કહી છીએ કે અત્યારે ભલે શાંતિ હોય, અત્યારે ભલે આનંદ હોય, પણ આ આનંદ ચાલુ રહેશે? હમણાં પરિસ્થિતિ ખરાબ આવશે તો આ ચાલુ રહેશે? તો કે આ ચાલુ નહીં રહે. તો કે આમાં હવે પ્રભાવિત થવાની જરૂર નથી, આનો ઉપયોગ કરવાની જરૂર છે. આ જે આનંદ છે, આ જે શાંતિ છે, આ જે શૂન્યતા છે, એ શૂન્યતાને દ્રષ્ટાની અંદર જોડો. હવે આ એકાગ્રતામાંથી હવે બીજો પોઈન્ટ છે, ઈ જે ઉર્જા બચી હતી એ ઉર્જાને આપણે દ્રષ્ટામાં નિયોજિત કરીશ. જે એકાગ્રતાની જે ઉર્જા હતી, હવે એકાગ્રતા દ્વારા, એકાગ્રતા એટલે એકાગ્રતાની આપણે ભૂમિકા જે કહેવા માંગી છે, એકાગ્રતાની ભૂમિકા એવી હોવી જોઈએ કે સવારથી સાંજ લગીન અને સૂતી વખતે પણ એ સ્મરણમાં કરતા કરતા સુઈ જવાની આખી પ્રક્રિયા 24 કલાકની સળંગ આ એકાગ્રતાની ભૂમિકા છે. અજપા જાપ કહે છે આને, અજપા જાપ છે. આ સ્થિતિ પેલા નિર્માણ કરવી જોઈએ. કોઈ પણ સાધક હોય એને આ સ્થિતિ ન હોય એ જ્ઞાનના માર્ગમાં ક્યારે આવી શકશે નહીં. એટલે જ્ઞાનના માર્ગમાં આવવા માટે તમને જ્યારે યાદ આવે, હાલતા, ચાલતા, ખાતા, પીતા, રાંધતા, ઓફિસમાં, ગમે જ્યારે જે સમય યાદ આવ્યું પાછું સ્મરણ, યાદ આવ્યું પાછું સ્મરણ, યાદ આવ્યું પાછું સ્મરણ. એટલે આ એકાગ્રતાનો આ જે અભ્યાસ છે એ નિરંતર રીતે 24 કલાકમાં અને જોડી દેવાનો છે. એટલે આ એકાગ્રતાનો અભ્યાસ પાકો થશે એટલે આપણી અંદર આનંદ, શાંતિ, સમાધિ હોય જ. આ જેની અંદર હોય એને હોય જ. અને હવે આ એકાગ્રતા જે પ્રાપ્ત કરેલી છે એના માટે હવે આપણે જરૂર છે અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. એકાગ્રતા ફક્ત નહીં હાલે. તો કે એકાગ્રતા કરી છે તો આનંદ શાંતિ મળે છે, પણ હમણાં કોઈ પ્રતિકૂળ કરશે તો પ્રતિકૂળ કરશે તો આપણી બધું આનંદ શાંતિ જતી રહેશે. તો એ કે હવે અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. અન્ડરસ્ટેન્ડિંગ છે એની જરૂર છે, અને આ અન્ડરસ્ટેન્ડિંગ માટે દ્રષ્ટાની જરૂર છે. અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ફોર્મેશન દ્વારા, માહિતી દ્વારા, કોઈ દ્વારા ના આવે. એ આપણી અંદર શૂન્યતા છે, ને શૂન્યતા છે એ જ્યારે જોવે, શૂન્યતા હોવાપણું છે એ જોવે સંસ્કારને, એ જોવે જગતને, તો એમાંથી એની પ્રજ્ઞાનું નિર્માણ થાય. એટલે આપણી અંદર આપણે એવી શૂન્યતા, એકાગ્રતા દ્વારા એવી શૂન્યતાને નિર્માણ કરી છે કે આ શૂન્યતા દ્વારા આપણે જોવાનો પ્રયાસ કરીએ. આપણે હોવાપણામાં છીએ, હોવાપણું એ શૂન્યતા છે, પ્રેઝન્ટ મોમેન્ટ એ શૂન્યતા છે. અને આ શૂન્યતામાં હવે આપણે અજપા જાપ કરીને આ શૂન્યતાને પ્રાપ્ત કરી છે. તો આ શૂન્યતા દ્વારા આપણે હવે બધી વસ્તુને જોશું. તો એને ડબલ એરો એટેન્શન કહેવાય, એને દ્રષ્ટાપણું કહેવાય. અને આવું દ્રષ્ટાપણું આપણી અંદર આવે તો પછી આ સંસ્કારો છે એની નિર્જરા તો થઈ શકે, નકર ન થઈ શકે. એટલે ધ્યાન છે એ કરે છે એ આપણે કરી છીએ, એટલે જીવાત્મા કરે છે. પેલા એક વસ્તુ, જીવાત્મા એટલે હું ધ્યાન કરું છું, જેને અશાંતિ છે, જેને અજંપો છે, જેને પ્રેમ રહિત સ્થિતિ છે, એ ધ્યાન કરે છે, એને જીવાત્મા કહેવાય. અને એ ધ્યાન કરતા આ જે અશાંતિ, અજંપો, ભય, આ બધું ચાલ્યું જાય
એટલે પછી હવે જે ધ્યાન કરનારો હોય ને, એટલે હવે ધ્યાન કરવાની શરૂઆત કરે ત્યારે ધ્યાન કરનારો હોય, પણ ધીરે 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 ધ્યાન કરનારો છે ને એ ગુમ થઈ જાય. કારણ કે તમે જેનું ધ્યાન કરો છો એ ધ્યાનનો વિષય તો નથી. જેનો આપણે ધ્યાન કરી છે ધ્યાનનો વિષય તો નથી, પણ કુદરતનું આશ્ચર્ય છે. એનો વિષય ન હોવા છતાં કુદરતે એવું આશ્ચર્ય રાખેલું છે કે જેમ આપણે આપણો ચહેરો કેમ અરીસામાં જોઈ શકીએ છીએ, એમ અંતઃકરણના આઈનાની અંદર જયારે શૂન્ય આઈનો થઈ જાય ને ત્યારે આત્મા જેવો છે એની પ્રતીતિ આપણને થઈ શકે એવી છે. અને આ પ્રતીતિ થાય એના માટે આપણે દ્રષ્ટા છે એને દ્રશ્ય બનાવવાનો છે. શરૂઆતની જે ભૂમિકા દ્રષ્ટાને દ્રશ્ય બનાવો એટલે શું? માનો કે આપણી અંદર ભાનનું તત્વ છે, આપણી અંદર ભાનનું તત્વ છે, પણ આપણે કોઈ દી કરતા કોઈ દી ભાનના તત્વની સામે એટેન્શન જવા દીધું છે કે ભાન શું છે, ભાન શું છે, ભાન શું છે? તો આ એટેન્શન છે એ ભાન શું છે, ભાન શું છે, ભાન શું છે, એ ભાનની સામે એટેન્શન ને નજર જે કરવાની છે ને એ ભાનની ઉપર કરવાની છે. હવે ભાન ઉપર કરવા માટે શું કર્યો? ભાન ઉપર ડાયરેક્ટ તો ન, પણ અંદર એક ભાન ઉપર ટ્રાય કરતો જાય, ટ્રાય કરતો જાય, ટ્રાય કરતો જાય, ટ્રાય કરતો જાય. ભાન શું છે? એટલે ભાન ઉપર તમે તમારું એટેન્શન છે એ આપતા ગયા. એટલે એક એવો સિદ્ધાંત છે કે તમે જે વસ્તુ ઉપર તમારું એટેન્શન નાખો એનું જ્ઞાન પ્રગટ કરે. તમે દ્રષ્ટા ઉપર ભાન ઉપર તમારું એટેન્શન નાખ્યું એટલે એ ભાન તત્વ શું છે એ તમારી સામે પ્રગટ થાય. તમે કોઈ પણ વૈજ્ઞાનિક લોકો જે વિજ્ઞાનની શોધ કરે છે એમાં શું હોય છે? શોધ કરતા 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 જે શોધ કરવાની હોય એની શોધમાં જડે નહીં, પછી અંદર થોડી વાર માટે શૂન્યાવકાશ થઈ જાય અને આ શૂન્યાવકાશમાંથી આ પ્રગટ થાય. એમાં ભાનનો વિષય બનાવતા 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 એવી ઘટના ઘટે કે આ ભાન તત્વ છે એ આપણા અંતઃકરણની અંદર ફ્લેશની જેમ પ્રગટ થઈ જાય. અને એક વખત જો ફ્લેશની જેમ પ્રગટ થઈ જાય તો આપણે પછી એને ક્યારે ભૂલી ન શકી. અને પછી આ દ્રષ્ટા શું છે એના વિશે કઈ વિવેચન કરવાની જરૂર નહીં, પણ આપણને જે અનુભૂતિ થઈ છે એના દ્વારા આપણને ચોક્કસ રીતે ખ્યાલ આવી ગયો છે દ્રષ્ટા આને કહેવાય, આ છે નિરીક્ષક કહેવાય, આ દ્રષ્ટા કહેવાય, આને દ્રષ્ટા ન કહેવાય. આપણે અત્યારે જે જોઈ છીએ એને દ્રષ્ટા ન કહેવાય. અને આ દ્રષ્ટાને પ્રગટ કરવા માટે દ્રષ્ટા છે એને આપણે પ્રગટ કેવી રીતે? હવે દ્રષ્ટા છે એ હાવ પરાની વસ્તુ છે, અને પ્રગટ કેમ કરો? તો એ કે આપણે અત્યારે ખાલી એટલું કર્યું, વર્તમાન દ્વારા વર્તમાન છે એને જાળવી રાખ્યો. વર્તમાન છે ને આપણો જે પ્રયાસ છે એ આટલો જ હોઈ શકે કે વર્તમાન દ્વારા આપણે આપણી બારી ખોલી નાખી. અને આ બારી ખોલી નાખી એની અંદર દ્રષ્ટા ક્યારે આવી જશે કઈ ખબર નથી. આપણે તો ખાલી એટલું જ કર્યું, ખાલી બારી ખોલી નાખી. આપણે જે બંધ બાયણા કર્યા હતા એ ધ્યાન દ્વારા, એકાગ્રતા દ્વારા એ બાયણા ખોલી નાખ્યા. અને બાયણા ખોલી નાખ્યા એટલે એ તત્વ તો છે જ. તો એ તત્વ છે એને આપણે પોકાર કરવાનો છે. એ તત્વ છે એ આપણા પ્રયાસ દ્વારા પ્રગટ ન થાય, પણ તમારી જે તીવ્રતા અંદરની જે આપણી તીવ્રતા છે એના દ્વારા પ્રગટ થાય. અને જેટલી આપણી તીવ્રતા આપણી અંદર હશે એટલા અંશમાં એ ઝડપથી એટલો સમય ઓછો લેશે. જેટલી તીવ્રતા ઓછી હશે એટલે આ એકાગ્રતા અથવા વર્તમાનમાં રહેવાનો અભ્યાસ છે એ તો ખાલી આપણી અંદરના જે આવરણો છે એને સમજવા, જાણવા એના માટે આપણે દ્વાર ખોલી દીધા છે કે અહીંયા ભૂલમાં છું, અહીંયા હું ભૂલમાં છું, અહીંયા ભૂલમાં છું, અહીંયા કચાશ છે, અહીંયા કચાશ છે, અહીંયા કચાશ છે, અહીંયા કચાશ છે. એ કચાશ 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 સ્વીકારતા 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 હું શુદ્ધ થવા માંડ્યો. પેલા તો હું સ્વીકારવા તૈયાર જ નહોતો કે હું ખરાબ છું, હું ક્રોધી છું, હું લોભી છું, હું સ્વાર્થી છું, હું પ્રેમ વગર નથી, ખબર જ નહોતી. અને હવે અત્યારે આપણને ખ્યાલ આવી ગયો કે આપણે આ છીએ. એટલે જેટલા અંશમાં આપણે આપણી અશુદ્ધિને જેમ જેમ પ્રતીતિ કરતા જાય જેટલી અશુદ્ધિની, અને આપણને એ ખ્યાલ આવે કે આ અશુદ્ધિને દૂર કરવાની તાકાત આપણામાં નથી, આપણે જેને જીવાત્મા કહી છે એની તાકાત નથી. એટલે એ શરણે કોને જશે? જે આપણી અંદરનું જે દ્રષ્ટાનું તત્વ છે, ભાનનું તત્વ છે એને શરણે જશે, એને પોકાર કરશે, પ્રગટ થા, પ્રગટ થા, પ્રગટ થા. અને આ પ્રેમ દ્વારા એની જે ઝલક છે મળશે. અને એના પછી નિરંતર રીતે આપણે દ્રષ્ટા માટેનો પણ પ્રયાસ કરવાનો છે. એટલે ધ્યાન છે એ ભાન છે, અને ભાનને ઉપલબ્ધ થવા માટે ખાલી એકાગ્રતાની જરૂર નથી, સંવેદનશીલતાની જરૂર છે. પછી ખાલી એકાગ્રતા હોય, તમારી અગર એકાગ્રતા પાવરફુલ હોય પણ તમે સેન્સિટિવ ન હો, સંવેદનશીલ ન હો, તમે આજુબાજુના માણસોને, પ્રકૃતિને પ્રત્યે કોઈ સંવેદન વિહીન હો, તો એ કે આ તત્વ પ્રાપ્ત નહીં થાય.
એટલે સંવેદનશીલતા, એકાગ્રતા, પછી આ વસ્તુ મળશે. તમારી અંદર સેન્સિટિવિટી, હૃદય જોઈ છે, તમારી અંદર ચિત્તની એકાગ્રતા જોઈ છે, અને પછી ચિત્ત છે એની અંદર સ્પોટ થાય, ધડાકો થાય. મળ અને વિક્ષેપ દૂર થઈ ગયા. હવે આવરણ છે, એ આવરણ છે એ આપણા તીવ્રતમ પ્યાસને લીધે એ આવરણ છે એ તૂટી જાય. એટલે આ એની રીત છે ધ્યાન. અને સાચું ધ્યાન આપણે એમ કહીએ કે સાચું ધ્યાન કોને કહેવાય? સાચું ધ્યાન એટલે નિર્વિચાર સ્થિતિ નહીં, સાચું ધ્યાન એટલે સમાધિ નહીં, સાચું ધ્યાન એટલે તટસ્થતા. સાચું ધ્યાન એટલે તટસ્થતા. અત્યારે પરિસ્થિતિની અંદર ખરાબી છે, મારા વિચારોની ઝાડ બરાબર નથી, તો વિચારોની ઝાડ બરાબર નથી, મને કઈ વાંધો નથી. સમાધિ છે તો હું એનાથી રાજી નથી, નારાજી નથી પણ રાજી નથી. તો આ જે તટસ્થતાની જે ભૂમિકા નિર્માણ કરવી ને એ ધ્યાન છે. એટલે ધ્યાનનો જે અર્થ શું થાય? પ્રકૃતિ જેવી છે એવી, પ્રકૃતિ જેવી છે, મને કોઈ વાંધો નથી, એટલે તમારે પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જાય. એટલે આને સાચું ધ્યાન આને કહેવાય. તમારી અંદર ગમે એવા પ્રકારની ખરાબી પ્રગટ થઈ છે, તમને કોઈ ઓબ્જેક્શન નથી, તમે એને તમારા માથા ઉપર લઈ લેતા નથી. હવે એ તો દૂર છે, તમારાથી દૂર છે, પણ આપણે એ દૂરીને, ખરાબીને કે ખારાપણાને આપણા માથા ઉપર પાછા લઈ લઈશ. આપણા આત્માની ઉપર ઢાંકી દઈશ. તો આત્માને થોડોક છૂટો રાખવાનો, ઢાંકવાનું નથી. એ જે છે એ જે છે જેવું છે, અને એ ખરાબી નથી. એ જીવનની આ બધી વસ્તુઓ, જે વિચારો છે, જે ભાવો છે, હારા ખરાબ તમે જેને કહેતા હો, એ બધા આપણા જીવનના વિકાસ માટે અનિવાર્ય વસ્તુ છે. એ ન હોય, એને આપણને ત્રાસ ન આપ્યો હોય તો આપણે એમાંથી ક્યારે બહાર ન નીકળી શકીએ. એટલે આ બધી વસ્તુ, પ્રકૃતિની તમામે તમામ વસ્તુ પ્યોર છે. ખરાબ વિચાર હોય તો એ પ્યોર છે, એ આપણને શુદ્ધ કરવા માટે આવે છે, અશુદ્ધ કરવા માટે નથી આવતો. એ આપણને ત્રાસ આપે છે. જયારે આપણે ખરાબ વિચારમાં, ખરાબ વાતોમાં, ખરાબ વ્યવહારમાં હોય ત્યારે એ આપણને અશાંતિ, અજંપો આપે, ભય આપે, ચિંતિત કરે. અને આ બતાવે એલાર્મિંગ છે કે અહીંયા જીવા જેવું નથી. તો એને એલાર્મ કર્યો, એને આપણને સાવધાન કર્યા, તો એ કઈ ખરાબ કહેવાય એને? માનો કે મારા દ્વારા ખરાબ વર્તન થઈ ગયું, ખરાબ વ્યવહાર થઈ ગયો, કોઈને મેં સાયકોલોજીકલ રીતે પરેશાન કર્યા, તો આ પરેશાન કરવા દ્વારા મારા અંતઃકરણની સ્થિતિ તો ખરાબ થઈ ગઈ. તો આ ખરાબ સ્થિતિ છે એ એમ બતાવે છે કે આ બરાબર નથી, તમે આ જે કર્યું એ બરાબર નથી, એ તમને બતાવે. તમારી અંદર અશાંતિ થઈ ગઈ એ તમને બતાવે છે આ બરાબર નથી. તો એને ખરાબ કર્યું, સારું કર્યું. તો એટલે જે છે જેવું છે એવું પવિત્ર જ છે, એવી અંતરની સમજ આપણી અંદર પેદા થાય ને, એ ધ્યાન છે. બે વખતે જે સુરતનો સત્સંગ, તમે કહ્યું છે આમ કે આપણી જે સુરતા છે એને હવામાનમાં રાખવા માટે એનો એક રસ્તો એને બતાવેલો હતો. એને થોડું સ્પષ્ટીકરણ રાખ્યો ને મેં સાંભળ્યું. કેમ કે તમારી સામે જે કઈ પરિસ્થિતિ ઉભી થાય તો એનો સ્વીકાર કરવો, હા, પછી એટેન્શન તમારી અંદર એક છેડો રાખો, બીજો અહંકારની અંદર લઈ જાઓ, અહંકારની સૂક્ષ્મતા બરાબર. અને સૌથી વધારે તો એ વાત કે તમારી જે વૃત્તિ ઉઠે ને એ તમારા હોવાપણાની અંદર વિલીન થાય છે. થઈ જાય હા, એવું કરો. એટલે એટલે એને જે વાત કરી ને, એક અહંકારમાં એરો રાખવું, એ આગળની વાત કરી. એટલે આ સાધના કરતા આપણે આગળના રસ્તે જઈએ ને, તો આપણી અંદર અનકોન્શિયસલી જે અભિપ્રાયો અંદરથી આવે છે ને, અભિપ્રાયો અંદર આવે છે, આપણા ગમા સૂક્ષ્મ રીતે આનંદના, શાંતિના, આનંદ હોય તો મજા આવે, વિચાર હોય તો મજા ન આવે, ખરાબ વિચાર હોય તો મજા ન આવે, સારા વિચાર હોય તો મજા આવે. આ બધું અનકોન્શિયસલી આપણી અંદર જે હાલતું હોય છે, એના ઉપર એરો માં એ કીધું હશે કે આના ઉપર તમે એરો રાખો. પછી એક વખત આપણે આ બધું જોઈ લીધું, હવે અંદર અનકોન્શિયસ માંથી જે અભિપ્રાય આવે છે એના ઉપર તમે ખ્યાલ રાખો, કે જેથી તમને તટસ્થતામાં જે અટકાવનાર પરિબળ છે એ આ છે. અને આ દ્રષ્ટાની જ્યાં વાત હાલતી હોય ને, ત્યાં
પ્રેમની વાત ન હાલે, પોકારની વાત ન હાલે. તો આપણે આની અંદર પ્રેમની વાત કરીશી, પોકારની વાત કરીશી, શરણાગતિની વાત કરી. દ્રષ્ટાવાળા લોકો કેવા હોય કે દ્રષ્ટા લોકો સૂકા હોય, ત્યારે આપણો દ્રષ્ટાભાવ છે એ સૂકો નથી. આપણે તો ગમે એમ કરીને રોતા રોતા કકડતા ગમે તે રીતે એ તત્વને પામવું છે. તો તત્વને પામવું છે તો તત્વને પામવા માટે તત્વને પામવા કોણ માગે છે? તો એ કે અહંકાર છે. અત્યારે મન જે કહે છે અહંકાર છે, ઈ ભલે શુદ્ધ અહંકાર હોય પણ ઈ એને મેળવવા માંગે છે. જે મેળવવા માંગે છે એ કોણ માંગે છે? અહંકાર જ મેળવવા માંગે છે. સારો અહંકાર મેળવવા માંગે છે. ચિત્તવૃત્તિ એક જગ્યાએ જ્યારે વીતી જાય એકાગ્રતાનો અભ્યાસ, પછી જે ખાલી થવાની પ્રક્રિયા છે એ અટકી જાય. ના અટકી નહીં. એટલે પેલી પ્રોસેસ છે એ તમે એકાગ્રતા કરી એટલે તમારી અંદર ક્ષમતા આવી કે ધીરે ધીરે તમારી અંદર પછી દ્રષ્ટા ભાવ આવવાનો છે. સાચો દ્રષ્ટા, સાચો જોનાર ભાવ આવવાનો છે. એટલે અત્યારે એકાગ્રતાનો અભ્યાસ છે એ બધી વૃત્તિઓને તમે છોડી દીધી છે. વર્તમાનમાં આવ્યો છો એટલે એનર્જી છે એ બચવાની છે. અને આ એનર્જી જે બચે છે એને દ્રષ્ટામાં જોડવા માટે આ એકાગ્રતા છે. બીજું આપણે અંદર આનંદ શાંતિ, જે આ એકાગ્રતા દ્વારા આનંદ શાંતિ મળવાના છે. તો બે વસ્તુ છે કે આનંદ શાંતિ મળશે એના માટે પણ ઈ છે. એટલે નિરીક્ષક તો બધાની અંદર પ્રગટ થાય, પણ નિરીક્ષક બધા એટલે જે સાધના કરતા હોય એની અંદર નિરીક્ષક તો પેદા થાય, પણ નિરીક્ષક છે એ અહંકારનો પક્ષપાતી છે, પ્રકૃતિનો પક્ષપાતી છે, માન્યતાનો પક્ષપાતી છે કે ખરેખર શાંતિનો, આનંદનો, પ્રેમનો પક્ષપાતી છે. નિરીક્ષકની અંદર વિભાજન. નિરીક્ષક એટલે બધા લોકો જોતા હોય, વિચારોને જોતા હોય, એનો પક્ષ હોય ને એ અંદરથી અહંકાર નો જોઈએ. હવે જો અહંકારને કોઈક સીધો એટેક કરે તો એની અંદર રિએક્શન પેદા થઈ જાય. એટલે આપણી અંદર જે પક્ષ છે એ કોનો છે? આપણને આ શાંતિ મંજૂર છે, આનંદ મંજૂર છે, પ્રેમ મંજૂર છે, દ્રષ્ટા મંજૂર છે કે અહંકાર મંજૂર છે, શાસન મંજૂર છે, કોઈક આપણું માને એવું મંજૂર છે? એટલે આ નિરીક્ષક એવો હોવો જોઈએ કે નિરીક્ષક આ પ્રકૃતિનો પક્ષ ન લે, અહંકારનો પક્ષ ન લે, માન્યતાનો પક્ષ ન લે, ધારણાનો પક્ષ ન લે, કે શાંતિનો પક્ષ લે, આનંદનો પક્ષ. તો હવે આપણે અંદર જોઈ લેવાનું કે આ આપણો અહંકાર છે, પરિસ્થિતિઓ જયારે પેદા થાય છે ત્યારે અહંકાર ઉછળી પડે છે કે અહંકારને વિરામ કરવા માટે આપણે અહીંયા ઉભા રહી જાય છે. એનો ઈ પોઈન્ટ છે. અહંકાર ઉપર થોડ આવે, હા ત્યારે રિએક્શન અંદર ઉત્પન્ન થાય, પણ બહાર પાણી સ્વરૂપે વ્યક્ત ન થાય, આપણે ન કરીએ ન થાય. બોલી ન કરી સપોઝ ગુસ્સો આવ્યો, બોલી જ નહીં. બરાબર. આપણે ના હા, એટલે નથી બોલવું ઈ છે એક સારી વસ્તુ તો છે કે તમે ખરાબ ટ્રેકમાં ન ગયા. તમે એમ સમજો કે તમે ક્રોધનું જે ટ્રેક છે આવર્તન થવાનું હતું એ આવર્તનને તમે અટકાવ્યું છે. એનો અર્થ એવો નથી કે એ ક્રોધ વયો ગયો છે, અત્યારે દબાઈ ગયો છે. એટલે અત્યારે આપણે એને વ્યક્ત નથી કરતા, પણ એને આપણે સમજવાનું પેન્ડિંગ છે ને એ આપણે ધ્યાન રાખવાનું છે કે એને સમજવાનું પેન્ડિંગ રહી જાય છે. અત્યારે હું કોઈ પણ મારી અંદરની અન્ડરસ્ટેન્ડિંગ થી એને બેહારી દઉં છું, ઈ બેસશે નહીં, એ તો એની જગ્યાએ જ રહેવાનું. એટલે એના મૂળિયા ઊંડા છે, એ ન્યા મારે પહોંચવાનું છે, એ ખ્યાલ રાખવાનો. અને તમારી અગર ક્લિયર વિઝન હોવું જોઈએ કે તમે શાંતિના ચાહક છો, પ્રેમના ચાહક છો, આનંદના ચાહક છો, સમજના ચાહક છો. જો તમારી અગર ક્લિયર કટ ન હોય તો તમે આનો પક્ષ નહીં લેગો. માનો કે તમે એને બેહાર્યું છે, કેટલા માટે બેહાર્યું છે કે મારી અંદર આનંદ પ્રગટ થાય એટલા માટે, શાંતિ પ્રગટ થાય એટલા માટે. એ તમારી અગર ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ છે. આવે છે માત્ર ઓછી થઈ વ્યક્ત
એટલે નો થાય એ સારી વસ્તુ છે. આપણે એ ટ્રેકમાં નથી જતા, પણ આપણા માટે હજી પેન્ડિંગ છે, હજી કામ કરવાનું બાકી છે, એટલું ખાલી ખ્યાલ રાખવાનું, એટલું જ કહેવાનું. પુનરાવર્તન ન થાય ને એટલે એનો ટ્રેક મજબૂત ન થાય. તમે રિએક્શન ન આપો એ સારી વસ્તુ છે. પણ એ રિએક્શન જે નથી આપ્યું ને એમાં તમારે ઊંડા ઉતરતું જવાનું કે આની અંદર હજી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર નથી થઈ, અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર નથી થઈ કે આમ મુકાઈ જ ગયું, એમ એ વસ્તુ અડે જ નહીં એવું નથી થયું. તો ત્યાં લગીને આપણે એને ઊંડી અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટેનો પ્રયાસ કરવાનો. બરાબર. એટલે આગ્રહની જગ્યાએ તમે જે દ્રષ્ટાને, જે વર્તમાનને જે યોજો ને એ આગ્રહ છે, એ અહંકાર છે. એ અહંકારની સામે આને ઉભો રાખ્યો દ્રષ્ટાને. તમે જયારે સમય મળે ત્યારે આ દ્રષ્ટામાં હોય તો એ જે અહંકાર પ્રગટ થતો હોય એને તમે જો, પણ એની સાથે તાદાત્મ્ય ન કરો. એના માટે આ વર્તમાન છે. એટલે આ વર્તમાન છે ધીરે ધીરે પોતશે અહંકાર ને કાઢવા માટે એમ. માન કોને તમને શું લાગે માન કોને થતી છે? ભાન છે એ સ્વભાવ છે, કોઈને થતું નથી, સ્વભાવ છે. ભાન છે એ આપણો સ્વભાવ છે. હવે એ થતું નથી એ આપોઆપ છે, એને કોઈ કરતું નથી, એ બસ એનો સ્વભાવ જ છે. જેમ આપણે સાકરનો સ્વભાવ કેમ ગળાશ છે, તો હવે તમે એમ કહો કે એ ક્યાંથી આવી, તો એનો સ્વભાવ જ છે. એમ ભાન છે એ આપણો સ્વભાવ છે, નેચર. એ કોઈથી ઉત્પન્ન નથી થયો. અને આપણે અંદર એક તપાસતા રહેવાનું છે. તમે માનો કે એકાગ્રતાની ભૂમિકા હોય તો શું છે, એકાગ્રતાની આપણી ભૂમિકા હોય તો એમાં શું થઈ રહ્યું છે. એકાગ્રતાની ભૂમિકામાં નાભીને જોયા રાખો, નાભીને જોયા રાખો, નાભીને જોયા રાખો, નાભીને જોયા રાખો. નાભીને તમે જુઓ છો પણ તમને બીજી કઈ ખબર નથી. અને નાભીના નિમિત્તે તમારી અંદર વિચારો, વૃત્તિઓ કઈ રીતે પેદા થાય છે, પણ એની અંદર તમે કોણ છો એનું તમને ભાન નથી. આની અંદર પણ તમે છેપણામાં આવો છો, હોવાપણામાં આવો છો. એટલે હોવાપણામાં આવવાની પ્રક્રિયા છે અને ફેક્ટ ને જાણવાની પ્રક્રિયા છે. પેલી એક વસ્તુ સમજો, તમે જે જગ્યાએ ઉભા છો ત્યાં ફેક્ટ જ દેખાય છે, ટ્રુથ નથી દેખાતું, સત્ય નથી દેખાતું. આટલી વાત બરાબર રીતે સમજી લેવાની કે અહીંયા આપણને જે દેખાશે એ ફેક્ટ દેખાશે, ટ્રુથ નહીં દેખાય. પણ ફેક્ટ છે એ રસ્તો છે ટ્રુથ આગળ જવા માટેનો. પેલા સાયકોલોજી હોય, મનોમય પ્રોજેક્શનો હોય, મનોમય માન્યતા હોય. એ મનોમય માન્યતા છે એ ફેક્ટ આગળ ન જવાથી. એટલે અત્યારની જે પ્રોસેસ છે, વર્તમાનની પ્રોસેસ છે, એ સાયકોલોજીને ખતમ કરવાની છે. સાયકોલોજીના તાદાત્મ્ય જે કરી છે એને ખતમ કરવાની પ્રક્રિયા છે, ને જે ફેક્ટ છે એને જોવાની પ્રક્રિયા છે. એટલે એકાગ્રતા જે કરશે એ ખાલી ફેક્ટ ને દેખાડશે. અને ફેક્ટ ને જેમ જેમ સમજતા જશો, જો આ ફેક્ટ છે એ સમજાશે. મને ખ્યાલ આવ્યો હું પ્રેમ વગરનો છું, મને એમ ખ્યાલ આવ્યો હું રાગ વાળો છું, મને એમ ખ્યાલ આવ્યો દ્વેષ છે, મારી અંદર ઈર્ષા પણ છે, એવું મને ખ્યાલ આવ્યો. તો આ જે મને ખ્યાલ મારી અંદર આવી ગયો, ખ્યાલ આવી ગયો, તો આ ખ્યાલ આવ્યો તો હવે એના પછીનો એક પોઈન્ટ શરૂ થાય. જો આ ફેક્ટ છે એને મેં જાણ્યો અને એના દ્વારા મને ખબર પડી, મારી સ્થિતિની ખબર પડી, અંતઃકરણની સ્થિતિ. તો હવે એક બીજો પોઈન્ટ શરૂ થયો ફેક્ટ દ્વારા કે આ અણુ પરમાણુ સાથે મારી સંમતિ નથી. આ તમે આમ ઊંડા ઉતરો એટલે ખ્યાલ આવશે. આ ફેક્ટ છે એને મને દેખાણો, અને આ ફેક્ટ છે મને બહુ હેરેસમેન્ટ તાપ આપે છે. માનો કે હું ક્રોધ કરું છું, હું લોભ કરું છું, હું ઘૃણા કરું છું, હું સ્વાર્થ કરું છું, તો મારા અંતઃકરણની અંદર અજંપો, અશાંતિ અને અંતઃકરણના વાઇબ્રેશનો બગડી જાય છે. મને સારું લાગતું નથી. તો મને સારું લાગતું નથી, જે મને શાંતિ આપતું નથી, જે મને આનંદ આપતું નથી, જે મને પ્રેમ આપતું નથી, જે મને ભય આપે છે, ક્રોધ આપે છે, તો એ અણુ પરમાણુ મને મંજૂર નથી. એ અણુ પરમાણુ મને મંજૂર નથી. એ અણુ પરમાણુ મને મંજૂર નથી. આ સ્ટેપ આવે. બીજું જે આ ફેક્ટ છે એને જોતા જોતા
આ બરાબર ક્લિયર કટ આવવું જોઈએ કે આ અણુ પરમાણુ મંજૂર નથી. આ અણુ પરમાણુ તમને મંજૂર ન હોય તો તમે એની પાર જઈ શકો. પેલી વસ્તુ આપણે એવી સ્વીકારી કે આ અણુ પરમાણુ મારી અંદર છે, અને બીજી વસ્તુ કે આ અણુ પરમાણુ મને મંજૂર નથી, આ અણુ પરમાણુની શરમ છે, આ અણુ પરમાણુને સમજી શકતો નથી, એનું મને દુઃખ છે, એવો અંદર એક ભાવ પેદા થયો. અને આ ભાવ જો પેદા થયો તો પછી આપણી અંદરની પ્યાસ છે એ મજબૂત થઈ ગઈ, અને આ પ્યાસ છે એ પોકાર કરશે ને દ્રષ્ટાને નીચે ઉતારશે. દ્રષ્ટાનું અવતરણ આપણા અંતઃકરણની અંદર કરશે. છે તો ખરો આપણી અંદર, વિશેષ રૂપે એનું પ્રાગટ્ય. તો એનું દુઃખ બહુ થાય, અને દુઃખને લીધે અંદરની પ્રાર્થના થઈ જાય કે આમાંથી પાર ઉતારો, મારાથી પાર નહીં થવાય, મારાથી પાર નહીં થવાય, મારાથી. એટલે એક મોટી શક્તિ, મોટી સત્તાનો સ્વીકાર એનો પોઈન્ટ છે. સાચો નિરીક્ષક હોય ને એ મોટી શક્તિ, આ મોટી શક્તિ એમ કે કોઈ ઉપાધિ આવે ત્યારે જ, મુશ્કેલી આવે ત્યારે નહીં. એ જયારે આપણે કઈ ને કોઈ પ્રકારે એની સાથે આપણી અંદર જે હૃદયમાં અંતર્યામી બેઠેલો છે એને આપણે નિરંતર રીતે વાતચીત કરી કે અમારે આ પ્રોબ્લેમ છે, આ રાગનો પ્રોબ્લેમ છે, દ્વેષનો પ્રોબ્લેમ છે, અજ્ઞાનનો પ્રોબ્લેમ છે, ઈર્ષાનો પ્રોબ્લેમ છે, હવે આમાં મારે શું કરવું? આપણે બહાર પૂછી છીએ ને એવી રીતે આપણા અંતરના અંતર્યામીને જગાડવાનો કે મારે આમાં, અને અંતર્યામી છે પછી જવાબ દેશે. જો આપણે એને પ્રશ્ન કરશું તો એ આપણને જવાબ દેશે. એના દ્વારા જ આખું વિશ્વ હાલે છે, એટલે એ આપણી પ્રાર્થના તો સાંભળે જ છે. પણ હવે એ આપણો અંતરનો પોકાર આપણે કરી છીએ કે નથી કરતા? આપણો અંતરનો પોકાર કરી છે, આ મંજૂર નથી, આને બરાબર નથી કર્યું એમ આપણે કહીશું, પણ મેં બરાબર નથી કર્યું એમ આપણે કહીશું? ભલે ને વ્યવહારની રીતે એને ખોટું કર્યું હોય, પણ વ્યવહારની રીતે ખોટું કર્યું છે મને કઈક પ્રોબ્લેમ કરે છે, મારો પ્રોબ્લેમ છે. વ્યવહારની રીતે તો બધું થતું હોય, અજ્ઞાનમાં તો બધું જેને જે આવે એ કરી શકે, પણ મારે તો મારી તટસ્થતાને જવા નથી દેવી, મારે અંદરની શાંતિને, અંદરના પ્રેમને જવા નથી દેવો. એને જે કર્યું પણ મારી દ્રષ્ટિ ક્યાં રહેવી જોઈએ? મારી જે દ્રષ્ટિ છે એ ક્યાં હોય? એટલે સાચો નિરીક્ષક હોય એને આ બહુ પીડા હોય. એક તો પોચી ન હકતો હોય, આ બધા ઉપર કામ કરી ન હકતો હોય, એટલે રડતો હોય, એ અંદરના અંતર્યામીને પ્રાર્થના કરતો હોય, એને પોકાર કરતો હોય કે મારે પ્રજ્ઞાની જરૂર છે, મારે પ્રકાશની જરૂર છે, તો એ પ્યાસની જરૂર છે, વૈરાગની જરૂર છે, એ બધી માંગ કરતો હોય અંદર. અને જે પ્રકારની ડિમાન્ડ કરો એ પ્રકારના અણુ પરમાણુ તમારી આજુબાજુ છે જ. તમે વૈરાગની માંગણી કરો તો વૈરાગ આવી જાય, તમે શાંતિની માંગણી કરો તો શાંતિ આવી જાય. શાંતિના અણુ પરમાણુ, અને અણુ પરમાણુ છે આ પ્રકૃતિની અંદર. જ્યાં મટીરિયલ, જેમ જુદું જુદું મટીરિયલ હોય છે ને, આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી, એ બધા મટીરિયલો છે, એમાંથી જુદા જુદા મટીરિયલો હોય, એવું શાંતિનું, આનંદનું, પ્રેમનું, ઘૃણાનું બધાનું મટીરિયલ છે. તમે ઘૃણાનું મટીરિયલ કરો તો ઘૃણા તમારી અંદર ભેગી થતી જાય, પ્રેમનું મટીરિયલ ખેંચો પ્રકૃતિમાં તો પ્રેમ પ્રગટ થતું છે. એટલે આપણને શું મંજૂર છે, કયા પ્રકારનું મેટર જોઈશે? શાંતિનું જોઈશે, આનંદનું જોઈશે, પ્રેમનું જોઈશે. તો એ પ્રકારે એનું ખેંચવાનું છે. પ્રકૃતિ છે, ખાલી તમે ભાવ કરો એટલે તમારી અંદર એ આવી જાય, પછી બીજું કઈ છે નહીં. પોતામાંથી ધ્યાન છે એ અંદર પ્રકાશ કરવાની પ્રક્રિયા છે. આપણે અત્યારે જેવા છીએ ને એવા તો બરાબર છીએ જ નહીં, એની ખબર આ ધ્યાન કરે છે.